રાજ્યમાં છલકાયા છે જળાશયો। મહેસાણાના ધરોઈ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે। ધરોઈ ડેમના દરવાજા ખોલાતા નદી બે કાંઠે વહેતી થઈ છે। દેરોલના બ્રિજ પર અવરજવર કરવા માટે મનાઈ કરવામાં આવી છે। વિજાપુર હિંમતનગરને જોડતા દેરોલ બ્રિજ પર અવરજવર બંધ થઈ છે। બ્રિજની બંને સાઈડ પર મુકાયા છે બેરિકેડ્સ। બ્રિજ જર્જરિત હોવાથી બંધ કરવામાં આવ્યું। તો દ્રશ્યો જે રીતે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો, મહત્વનું છે કે સતત ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે। વિજાપુર હિંમતનગરને જોડતો દેરોલ બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે। બીજી તરફ બ્રિજની બંને સાઈડ પર બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે। જે ધરોઈ ડેમ આવેલો છે તેમાં ઉપરવાસમાં વરસાદ પડવાના કારણે જે ધરોઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે। નવા નીરની આવકને લઈને જે મહેસાણાથી જે હિંમતનગરનો વિજાપુર નજીક ઓવરબ્રિજ આવેલો છે, ઓવરબ્રિજને સદંતર બંધ કરવામાં આવે છે। તમે જોઈ શકો છો દ્રશ્યો કે આ જે વિજાપુરથી હિંમતનગરનો જે ઓવરબ્રિજ છે ત્યાં નવા નીરની આવક થઈ છે। જે આ જે ધરોઈ ડેમનું પાણી જે છોડવામાં આવ્યું છે સાબરમતી નદીમાં, તેને લઈને આ જે બ્રિજ છે એ સદંતર બંધ કરવામાં આવ્યો છે। અને અહીંયા કોઈ મોટા સાધનો તેમજ અન્ય કોઈ સાધનોની અવર જવર કે પબ્લિકની અવર જવર અહીંયા રોકી દેવામાં આવી છે। કોઈ જીવનું જોખમ ના થાય એ માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે। અને તેને લઈને જ અહીંયા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે અને કોઈ એવી હોનારત ના સર્જાય એને લઈને અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે। અને આપણે આ જોઈ શકીએ છીએ અહીંયા વરસાદની જે સતત વહી રહ્યો છે અને વહેલી સવારથી અત્યાર સુધીમાં લગભગ મહેસાણાની અંદર વાત કરીએ તો 43% વરસાદ પડી ગયો છે। મનોજ યોગી, એવી થતી બીજા